संतानहन्तारो यत्पादां भुजरेणव श्रियानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રીમદ ભાગવતના સત્સંગમાં શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ પૂજ્ય દાદાજી તથા શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી કાનીથી પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 20 શ્લોક સુધીનો અન્વય અને ભાગવતાર્થ પ્રમાણે સુબોધિનીજી પ્રમાણે વિચાર આપણે કરી શક્યા છે. આજે હવે 21મા શ્લોકથી આપણું અવગાહન શરૂ થશે. પ્રથમ સ્કંદ બીજો અધ્યાય 21મો શ્લોક સાથે બોલી શકાશે આપ બધાથી પણ. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ દૃષ્ટ એવા મનીશ્વરે. એનો અન્વયાર્થ આપણે જોઈએ. એવા મનીશ્વરે, ત્યાં સંધિ છૂટી પડશે. એવા આત્મની ઈશ્વરે, અર્થાત આત્મ સ્વરૂપ ઈશ્વરનો દૃષ્ટ એવા, એટલે દૃષ્ટે એવ, સાક્ષાત્કાર થતા જ અસ્ય, સંધિ છૂટી પડશે. ચાસ્ય લખ્યું છે, ચ વત્તા અસ્ય. અસ્ય એટલે એની. હૃદય ગ્રંથિ છિદ્યન્તે, સંધિ છૂટી પડશે. હૃદય ગ્રંથિ એટલે હૃદયની ગાંઠ. ભિદ્યતે એટલે ભેદાઈ જાય છે. સર્વ સંશયા, સર્વ શંકાઓ, છિદ્યંતે છેદાય છે.
ચ એટલે અને, જે ચાસ્ય શબ્દમાં સંધિ છૂટી પડી, ચ એટલે અને, કર્માણી કર્મો, ક્ષીયંતે ક્ષીણ થાય છે. એનો અનુવાદ જોઈએ તો એ તત્વજ્ઞાનથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં હૃદયની અહંતા મમતારૂપ દૃઢ ગાંઠો છૂટી જાય છે. મનના સર્વ સંદેહ નિવૃત્ત થાય છે અને જીવના સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે. શરૂઆત થઈ અનુવાદની એ તત્વજ્ઞાનથી. એટલે 20મા શ્લોક સાથેનો એનો સંબંધ છે. કારણ કે 20મા શ્લોકમાં કહ્યું છે કે જીવને તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવું તત્વજ્ઞાન? ભગવત સંબંધી તત્વજ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. પણ એ સાધક પુરુષ છે એને ભગવત સંબંધી તત્વજ્ઞાન ભગવદ ભક્તિના પ્રસંગથી પ્રાપ્ત થાય છે. અને એ સાધક છે એ પ્રસન્ન મનવાળો અને નિસ્સંગ થઈ ગયો હોય છે. એનો પણ આપણે આગળ પ્રકાર જોયો હતો કે ભાગવતનું સેવન સદાય કરવાનું. શ્રીમદ ભાગવતનું સેવન એટલે નિત્ય ભાગવતનું અધ્યયન, પઠન, શ્રવણ, કીર્તન, નિધિધ્યાસન કરવાનું. અને જે ભાગવતો છે, ભગવદીઓ છે, એમની સેવા કરવાની. અને ભગવદ કથાનું શ્રવણ કરીએ આ રીતે તો કથાથી કૃષ્ણ એ શ્રોતાના હૃદયમાં પ્રવેશે છે અને એના હૃદયની જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને એ દૂર કરે છે. જે અભદ્રો છે હૃદયમાં, જે અભદ્રોને દૂર કરે છે. અભદ્રો એટલે કામ, ક્રોધ, લોભ. અહીંયા અભદ્ર એટલે પાપ વિચારવાનું નથી. એ તો શ્રવણ કરવાની શરૂઆત થઈ એટલે પાપ જતા જ રહ્યા છે, કારણ કે કથા કૃષ્ણ સ્વરૂપાત્મક છે. પણ હૃદયમાં જે રજસ અને તમસ ગુણો છે એનાથી લોભ, મોહ, ક્રોધ વગેરે જે હૃદયમાં ઉત્પન્ન થયા છે એ બધા અભદ્રો છે. અને એ કથા માધ્યમથી પ્રવેશેલા પ્રભુ એને દૂર કરી દે છે. પ્રભુ પોતે શ્રમ લે છે આ અભદ્રોને દૂર કરવાનો. આ જે અભદ્રો છે, લોભ, ક્રોધ ઇત્યાદિ, એ મૂળ રાજસ અને તમસ ગુણોમાંથી પ્રગટ થયા છે. એટલે એ તમસ અને રજસ બંને ગુણો દબાતા સત્વગુણ પ્રધાનતા એ સાધકમાં આવી જાય. અને સત્વગુણ જ્યારે પ્રવેશે ત્યારે હંમેશા ભગવદ પ્રવેશ શક્ય બને. અને ભગવદ પ્રવેશ થયો એટલે એ હંમેશા પ્રસન્ન મુખવાળા હોય, પ્રસન્ન ચિત્તવાળા હોય. કારણ કે એમને ભગવદ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો આ જે ભગવદ સંબંધી તત્વજ્ઞાન મળ્યું, કારણ કે શરૂઆતમાં પણ આપણે જોયું હતું કે તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને ભગવદ જ્ઞાન. શ્રેષ્ઠ ભગવદ જ્ઞાન છે.
તો આ જે ભગવદ જ્ઞાન આ રીતે આપણને સાધકને પ્રાપ્ત થયું, તો એ તત્વજ્ઞાન શું કરશે? તો એ તત્વજ્ઞાનથી ઈશ્વરનો સાક્ષાત્કાર થશે. એટલે ઈશ્વરનો અનુભવ હૃદયમાં થવા લાગશે. અને એ ઈશ્વરનો અનુભવ સાક્ષાત્કાર થયો એની સાથે જ હૃદયમાં જે અહંતા મમતા છે એની દ્રઢ ગાંઠો છૂટી જાય છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. બારપોર ગ્રંથમાં આચાર્ય ચરણો કહ્યું છે, સાંખ્યની વાત કરતા કરતા, સાંખ્ય ત્યાગ પ્રકૃતિ અને અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃત. સાંખ્ય અને યોગ આમ તો બંને સમાન જ છે, પણ સાંખ્યમાં ત્યાગ કરવાનો કયો છે, અને એ ત્યાગ અહંતા મમતાનો છે. એટલે અહંતા મમતા દૂર થાય, અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. તો અહંતા મમતા દૂર થતા અહંકાર દૂર થઈ જતો હોય છે. એટલે અહંતા મમતાની દ્રઢ ગાંઠો ઈશ્વરના સાક્ષાત્કારથી થઈ, પણ ઈશ્વરનો સાક્ષાત્કાર આ તત્વજ્ઞાનથી થયો. બીજું, ઈશ્વરના સાક્ષાત્કારથી શું થયું? અહંતા મમતાની દ્રઢ ગાંઠો છૂટી ગઈ. એટલે હું મારું દૂર થઈ ગયું. બધું જ પ્રભુનું છે, પ્રભુ જ એ સ્વરૂપે છે. એટલે જે કંઈ મનમાં સંદેહ હોય એ નિવૃત્ત થાય. કારણ કે મનનો સંદેહ એ હંમેશા જીવનો નાશ કરે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ આજ્ઞા ઠાકોરજીએ કરી, સંશયાત્મા વિનશ્યતિ. સંશય કર્યો ભગવદ્ કાર્યમાં, ભગવદ્ સ્વરૂપમાં, એનો હંમેશા માત્ર નાશ નહીં, સારી રીતે નાશ થઈ જાય. એટલે આ ઈશ્વરનો સાક્ષાત્કાર હૃદયમાં અહંતા મમતાની જે દ્રઢ ગાંઠો છે એને છૂટી પાડી દે છે. કારણ કે જ્યારે રાજા જ ઉપસ્થિત હોય પછી ચોરની હાજરી રહી શકતી નથી. એમ જ્યારે ભગવદ સ્વરૂપ જ ત્યાં છે, તો એ ભગવદ સ્વરૂપના જે વિરોધી છે એ ત્યાં ન રહે, તે બહુ સહજ સ્વાભાવિક છે. અને સાથે સાથે મનના સર્વ સંદેહો નિવૃત્ત થાય. કારણ કે સંદેહ નિવૃત્ત કરવા માટે જ્ઞાન જોઈએ. અને અહીંયા જે ભગવદ જ્ઞાન છે એ ભગવદ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે જ્ઞાન થતાં જ જે સંદેહરૂપી અંધકાર છે એ નિવૃત્ત થશે. અને ત્રીજું થયું એનાથી લાભ સાક્ષાત્કારથી કે જીવના સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે. એટલે જીવે પછી બીજા બધા કર્મો કરવાના રહેતા નથી. કારણ કે આ કર્મો છે એ જ જીવન મરણની ઘટમાળને ચાલુ રાખનારા છે. ચાહે એ કર્મ હોય, ચાહે અકર્મ હોય, કે ચાહે વિકર્મ હોય. શાસ્ત્રએ આજ્ઞા કરી એ તમે કરો એ કર્મ છે. શાસ્ત્રમાં કહેલું ન કરો અકર્મ છે. અને વિકર્મ એટલે કંઈક ઊંધું કરો. શાસ્ત્રે કહ્યું એનાથી કંઈક ઊંધું કરો, કંઈક જુદું કરો, એ વિકર્મ છે. પણ ચાહે કર્મ હોય, અકર્મ હોય કે વિકર્મ હોય. કારણ કે અકર્મમાં પણ એમ માનવાની જરૂર નથી કે આપણે કશું કરવાનું નથી. અકર્મ કરનારો વ્યક્તિ પણ મનથી તો કર્મો કર્યા કરે છે. મન તો એનું અંતા મમતાથી ફસાયેલું જ છે. એટલે એ એક કર્મ એ એક ફલને ઉત્પન્ન કરશે, ચાહે એ પાપરૂપી હોય, ચાહે એ પુણ્યરૂપી હોય. અને એ પાપ અને પુણ્યનું ફલ તો પાછું ભોગવવું જ પડશે. એના માટે પાછું કર્મ કરવું જ પડશે. અને એ કર્મ કરીશું એટલે પાછું ફલ ઉત્પન્ન થશે. એટલે જો ઈશ્વરનો સાક્ષાત્કાર જો થઈ ગયો તો
આ જે કર્મની શૃંખલા છે, જીવના સર્વ કર્મો છે એ ક્ષીણ થઈ જાય છે. આમ અહીંયા ઈશ્વરના સાક્ષાત્કારથી જે 3 અગત્યના લાભ થયા તે બતાવ્યા કે અહંતા મમતા રૂપી દ્રઢ ગાંઠ છૂટી ગઈ, સર્વ સંદેહો દૂર થયા, અને ત્રીજું સર્વ કર્મો છે એ બધા ક્ષીણ થયા. તો આ 21મા શ્લોકમાં આપણે જોયું. હવે 22મા શ્લોકમાં સૂતજી શું કહે છે તે આપણે જોઈએ. અતો વૈ કવયો નિત્યમ ભક્તિમ પરમયા મુદા વાસુદેવે ભગવતી કુર્વન્ત્યાત્મ પ્રસાદની. એનો અન્વય જોઈએ 22મા શ્લોકનો. અતઃ એટલા માટે, કવયઃ એટલે વિદ્વજ્જનો, પરમયા એટલે પરમ, મુદા એટલે હર્ષથી, વૈ ખરેખર, ભગવતી વાસુદેવે ભગવાન વાસુદેવમાં, આત્મ પ્રસાદની અહીંયા સંધિ છૂટી પડી, કુર્વંત્યાત્મ પ્રસાદની, કુર્વંતી આત્મ પ્રસાદની. તો આત્મ પ્રસાદની એટલે આત્માને, ચિત્તને પ્રસન્ન કરનારી ભક્તિ, એટલે ભક્તિને, નિત્યમ કુર્વંતી નિત્ય કરે છે. આ અન્વય થયો. એનો અનુવાદ જોઈએ. એટલા જ માટે જે વિદ્વજ્જનો છે, બુદ્ધિમાન છે, એટલે બુદ્ધિમાન વિદ્વજ્જનો જે છે એ ભગવાન વાસુદેવમાં ચિત્તને પ્રસન્ન કરનારી ભક્તિને પરમ હર્ષથી નિત્ય કરે છે. એટલે જ્યારે અહંતા મમતા હૃદયમાં રહી નથી, મનના સર્વ સંદેહ નિવૃત્ત થયા છે, બધા જ કર્મો ક્ષીણ થયા છે, તો હવે પુનઃ પાછા એ આવે નહીં. પેલા હાથી જેવું સ્નાન જે કહીએ ને આપણે, કે તળાવમાં પડીને નાય બી ખરો ને પાછો આવી કિનારા પર અને રેતી ઉછાળે, એટલે કુંજર સ્નાનવત, હાથીના જેવું સ્નાન. તો આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ પૂર્ણ ન થાય. એટલા માટે જે બુદ્ધિમાન ને વિદ્વજ્જનો છે એ વાસુદેવ ભગવાનમાં ભક્તિને પરમ હર્ષથી નિત્ય કરે છે, કારણ કે આ ભક્તિ એ ચિત્તને પ્રસન્ન કરનારી છે, આ સેવા ચિત્તને પ્રસન્ન કરનારી છે. તો આ 21 અને 22માં શ્લોક માટે દાદાજી આજ્ઞા કરે છે. આપણે 21મા શ્લોકમાં જોયું, વિદ્યતે હૃદય ગ્રંથિ, તો હૃદયની ગાંઠોને ભેદી નાખે છે, દૂર કરી દે છે. તો આપણે વિચારે આવે કે આ હૃદયની ગાંઠ કોને કહેવાય? હૃદયની ગાંઠ વિદ્વજ્જનો કોને કહે છે? તો એનો જે પરિચય છે એ શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં 5મા અધ્યાયમાં 8મા શ્લોકમાં સુખદેવજી આપ્યો છે. સુખદેવજી ત્યાં કહે છે, પુંસઃ સ્ત્રિયા મિથુની ભાવ મેતમ હૃદય ગ્રંથિમાહુ. મૂળ આ જે શ્લોક છે એ ઋષભદેવજી કહી રહ્યા છે, સુખદેવજી વર્ણન કરી રહ્યા છે, પણ ઋષભદેવજી પોતાના પુત્રોને ઉપદેશ કરે છે. 5મ સ્કંદમાં, 5મ સ્કંદ એટલે ઠાકોરજીનો વામ ગુરુ,
અને ત્યાં શરૂઆત પ્રિયવ્રત રાજાથી થાય છે. પરીક્ષિતજી પૂછે છે સુખદેવજીને કે પ્રિયવ્રત રાજા તો ભગવદીય છે, ભગવન્મય છે, વૈરાગ્ય છે, એટલે તપ કરવા માટે પણ એ જાય છે, પણ ફરી પાછા એ આ જીવનની અંદર શા માટે એ પાછા આવી ગયા? શા માટે એમણે પાછો ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો? એમને તો નારદજીને પોતાના ગુરુ કર્યા છે અને નારદજી પાસે આશીર્વાદ લઈને એમને તો આ પ્રભુની આરાધના શરૂ કરી છે અને એ શા માટે પાછા સંસારી બન્યા, ગૃહસ્થી બન્યા? ત્યાં સુખદેવજી એમને સમજાવે છે કે જે સ્વયંભૂ મનુ છે એમના પુત્ર પ્રિયવ્રત છે. મૂળ તો બ્રહ્માજીએ આ સ્વયંભૂ મનુને સૃષ્ટિ સર્જનનો ક્રમ ચાલુ રાખવા માટે આજ્ઞા કરી છે. એટલે એ સ્વયંભૂ મનુ પોતાના પુત્રને આ પરંપરા ચાલુ રાખવાની આજ્ઞા કરી હતી, પણ પ્રિયવ્રત એનું પાલન નથી કરતા નારદજીને ગુરુ માનીને. આ વાત બ્રહ્માજીને ખબર પડી એટલે બ્રહ્માજીનું જે કાર્ય છે એ બ્રહ્માજીના કાર્યમાં વિક્ષેપ થયો. એટલે જે વખતે નારદજી જ પ્રિયવ્રતજીને કહી રહ્યા હતા એ વખતે બ્રહ્માજી પોતે બ્રહ્મલોકમાંથી આવે છે અને પ્રિયવ્રત રાજા જ્યાં તપ કરતા હતા એ ગંધમાદન પર્વત ઉપર આવીને પ્રિયવ્રતને સમજાવે છે, શાસ્ત્રોના ઉદાહરણ આપી કે દરેક જીવને ચોક્કસ કાર્ય પ્રભુએ સોંપ્યું છે, તો એ કાર્ય કરવું જ જોઈએ. એટલે બ્રહ્માજીની વાત માનીને પ્રિયવ્રત રાજા ગૃહસ્થ બને છે અને પછી તો એ એટલા બધા સામર્થ્યયુક્ત થાય છે, કારણ કે બ્રહ્માજીના આશીર્વાદથી પ્રભુનું આપેલું સામર્થ્ય એમનામાં આવે છે અને એટલે તો પછી પોતે એક એવો વિશાળ રથ બનાવે છે, કારણ કે જુએ છે કે સૂર્ય છે એ એક ભાગમાં બિલકુલ અંધારું રાખે છે, એટલે એ અંધારાને દૂર કરવાનો પ્રયત્ન પ્રિયવ્રત રાજાએ કર્યો છે. પ્રભુએ આપેલું એ સામર્થ્ય છે અને એના જ લીધે પેલા 7 દ્વીપ અને 7 સાગર પૃથ્વી ઉપર બન્યા છે. એ બધું ભાગવતમાં છે. એ પ્રિયવ્રત રાજાના પુત્ર આગ્નિદ્ર થયા છે. એ આગ્નિદ્રને પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી, એટલે એમને પણ તપ કર્યું. બ્રહ્માજીને ખબર પડી એટલે પોતાના લોકમાં રહેલી પૂર્વચિતિ નામની જે અપ્સરા હતી એને મોકલી. આગ્નિદ્રજી ખૂબ જ રસાત્મક વાતો કરીને આ અપ્સરાને પૂર્વચિતિને પોતાની પાસે રાખીને વશ કરે છે અને એમને ત્યાં પુત્ર થાય છે અને પછી આ પૂર્વચિત્તી પોતાના લોકમાં પાછી જાય છે. એટલે આગ્નિદ્રના પુત્ર થયા નાભી. નાભીના લગ્ન મેરુની દીકરી મેરુ દેવી સાથે થયા અને એ મેરુ દેવીને ત્યાં પુત્ર થયા, જે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રમાં એમને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાવે છે. એવા આ જે પુત્ર થયા એનું નામ ઋષભદેવજી. જૈન પરંપરામાં એ સૌથી પહેલા એમના એ ગણાય છે. તીર્થંકર સૌ પહેલા જૈન સંપ્રદાયના એ ગણાયા છે ઋષભદેવ. જન્મથી જ શ્રેષ્ઠ હતા. એમનામાં જ્ઞાન, ગુણ, શીલ બધું જ હતું, એટલે જ એમનું નામ ઋષભ, શ્રેષ્ઠ એવું નામ એમના પિતાએ રાખ્યું હતું. અને એટલો બધો પ્રભાવ હતો કે એક વખત એમના રાજ્યમાં વરસાદ ન વરસ્યો ત્યારે
ઇન્દ્રે વરસાદ ન વરસાયો, ઋષભદેવજી મનમાં હસ્યા અને પોતાના સામર્થ્યથી પોતાના રાજ્યમાં વરસાદ વરસાયો. ત્યારે ઇન્દ્ર પોતાની કન્યા જયંતી લઈને આવ્યા અને ઋષભદેવજી સાથે લગ્ન કર્યા. અને એ ઋષભદેવજીને ત્યાં 100 પુત્રો થયા. એ પૈકીના રાજા ભરત થયા, જેના નામ ઉપરથી આ દેશ ભારત દેશ તરીકે ઓળખાયો. એમના એ 100 પુત્રોમાંથી જે 9 હતા તે યોગેશ્વર થયા, જે નિમિરાજના દરબારમાં કવિ, હરિ, અંતરિક્ષ વગેરે એ 9 પુત્રો એ આ ઋષભદેવજીના જે યોગેશ્વર થઈને નિમિરાજાના દરબારમાં એમને જ્ઞાન આપ્યું છે. તો આ ઋષભદેવજી પોતે પરમહંસ ધર્મ બતાવવા માટે પરમહંસ બને છે. એ વખતે પોતાના મોટા પુત્ર ભરતને ગાદી સોંપે છે અને પોતે પોતાના પુત્રોને ઉપદેશ આપે છે. એ ઉપદેશમાં ઋષભદેવજીએ આ વસ્તુ આજ્ઞા કરી છે એમના પુત્રોને કે સ્ત્રી પુરુષનો પરસ્પર દાંપત્ય ભાવ છે તેને પંડિતજનો તેમના હૃદયની બીજી સ્થૂલ અને દુર્ભેદ્ય એવી ગ્રંથિ તરીકે ઓળખાવે છે. આપણે અહીંયા મૂળ શ્લોકમાં જે આ ગ્રંથિ શબ્દ આવ્યો એના ઉપરથી આપણે મહાપ્રભુની કૃપાથી આટલું વિવેચન વિચાર્યું કે ઋષભદેવજીએ આ વ્યાખ્યા આપી છે કે સ્ત્રી પુરુષનો પરસ્પર જે દાંપત્ય ભાવ છે એને પંડિતજનો ગ્રંથિ તરીકે, હૃદયની ગ્રંથિ તરીકે ઓળખાવે છે. જે ગ્રંથિ દુર્ભેદ્ય છે, ભેદાતી નથી એવી ગ્રંથિ આ પ્રભુના નામથી પ્રસન્ન ચિત્તવાળા સાધકો છે. એ સાધકો જ્યારે પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો ચિત્તમાં, પ્રસન્ન ચિત્તમાં, ત્યારે આવી આ દુર્ભેદ્ય ભેદાતી નથી એવી ગ્રંથિને પણ ભેદી નાખે છે. એટલે એ ગ્રંથિ દેહાભિમાનના રૂપમાં પણ હોય તો દેહાભિમાન રૂપી એક સૂક્ષ્મ ગ્રંથિ તો એમનામાં પહેલેથી જ છે. આ કારણથી જીવને દેહ ઇન્દ્રિયથી અતિરિક્ત ઘર, ખેત, પુત્ર, સ્વજન, આ ધન એ બધામાં હું અને મારાપણાનો મોહ થાય છે. આ જ બંધન કરે છે. એટલે જ આચાર્ય જણોએ પણ આપણને બ્રહ્મ સમાન મંત્રમાં આ બધું પ્રભુને નિવેદિત કરાઈ ગયું છે, દેહ, ઇન્દ્રિય, ઘર ઇત્યાદિ. તો આ જ વાતને દાદાજીએ આ રીતે પણ લખી છે. એમને હૃદય ગ્રંથિની વ્યાખ્યા ખૂબ સુંદર આપી. બીજી એક રીતે કે કોઈ એક વ્યક્તિમાં કે કોઈ એક વસ્તુમાં સતત અને સખત મન ઓતપ્રોત થાય એ અવસ્થાને હૃદય ગ્રંથિ તરીકે ઓળખાય છે. દાદાજી ખૂબ સુંદર સમજાવ્યું છે. ચાહે કોઈ એક વ્યક્તિ હોય કે કોઈ એક વસ્તુ હોય, પણ એમાં મન સતત એવું ઓતપ્રોત થાય, એમાંથી નીકળે જ નહીં, ત્યારે એ અવસ્થા ગ્રંથિ એટલે બંધાઈ જાય. પછી એ ગ્રંથિ એને કહ્યું છે. અને ગાંઠ કપાયા પછી તો બંધન ભૂત મમત્વના દોરા આપોઆપ છેદાય છે. ગાંઠ શેનાથી બંધાય? દોરાથી. અને દોરા શેના છે? અહંતા મમતાના. જ આપણે આગલા શ્લોકોમાં જોયું કે રજસ અને તમસના રેશમી દોરા એ પેલી ચિત્તરૂપી સ્વયંમાં પરોવાઈ શકતા નથી જો આપણે ભાગવત અને ભગવદ્ગીતાનું સેવન કરીએ તો. એટલે અહીંયા એક વખત ગાંઠ કપાઈ પછી એ ગાંઠને બાંધનારા મમતાના દોરા તો આપોઆપ છેદાઈ જાય છે. અને એ દોરામાં પરોવેલા પછી કર્મ, કુટુંબીજનો એ સર્વ પછી એમાંથી નિવૃત્ત થઈ જાય છે. આ છે તત્વજ્ઞાનની ભૂમિકા. તો આ રીતે આ હૃદય ગ્રંથિની વાત કરી. સાથે સાથે કહ્યું કે બીજી પણ વિચિત્ર ગાંઠો છે. વેર કોઈના તરફ, વાસના, આસક્તિ, આ બધી પણ વિચિત્ર ગાંઠો છે. પણ આપણે આગળ જોયું કે જો ચિત્તરૂપી સોયના નાકામાં રજસ તમસ દોરાઓ નહીં પરોવાય તો પેલું વાસનાનું વસ્ત્ર જ બનશે નહીં. કારણ કે વાસનાનું વસ્ત્ર બનીને જીવને ઢાંકી દે છે. એટલે એને સાચી વસ્તુનું જ્ઞાન થતું નથી, સંદેહો થાય છે. જે આપણે આ શ્લોકમાં જોયું કે એની પણ નિવૃત્તિ થઈ જાય છે. તો આ ગાંઠો પણ વેર, વાસના, આસક્તિ પણ ગાંઠો છે.
તો અજ્ઞાનથી એ ગાંઠો બંધાય છે. અને અજ્ઞાનની નિવૃત્તિ કઈ રીતે થાય? તો અજ્ઞાનની નિવૃત્તિ આત્મદર્શનથી થાય. અહીંયા પ્રભુનું જે આત્મદર્શન કહ્યું ને, પ્રભુનું સાક્ષાત્કાર અનુભવ થાય હૃદયમાં, તો આત્મદર્શન થયું એની સાથે આ અજ્ઞાનથી બંધાયેલી ગાંઠો દૂર થઈ. એટલે રામ ભગવાને પણ કહ્યું છે કે મમ દરસ ફલ પરમ અનુપા. રામ ભગવાન કહે છે કે મમ દરસ ફલ પરમ અનુપા, મારા દર્શનનું ફલ પરમ છે, અનુપ છે. કેવું ફલ છે? જીવ પાવે નિજ સહજ સ્વરૂપ. એક વખત મારું દર્શન થયું તો જીવ એ પોતાનું સહજ સ્વરૂપ જે આત્માનું સ્વરૂપ છે તે પામી જાય. એટલે જ્યારે ઠાકોરજી પણ પ્રગટ થયા આસુર વ્યામો લીલાના પ્રસંગમાં, ત્યાં ઠાકોરજીનું આ જ આજ્ઞા 1.5 શ્લોકમાં આવી કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. એટલે તમે મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત, તમે તમારા સ્વરૂપમાં સ્થિતિ કરો એટલે તમારી મુક્તિ નિશ્ચિત છે. એના માટે અહંતા મમતા દૂર કરવી પડે. પણ જ્યારે આવા ભગવત દર્શન થાય ત્યારે મમ દર્શ ફલ પરમ અનુપા, જીવ પાવે નિજ સહજ સ્વરૂપા. આવું રામે કહ્યું છે કે મારા દર્શનનું ફલ એ પોતાના સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે. મુક્તિ રીતવા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. ઈશ્વર એક જ નિર્દોષ છે. વિશ્વમાંથી દોષ ન શોધીશ એ તો સ્વાભાવિક મળશે. ઈશ્વર એક જ પૂર્ણાનંદ છે. સમસ્ત એટલે વિશ્વ એ નિરાનંદ છે. અને જે સ્વરૂપ મસ્ત જો આપણે બની ગયા તો પછી આનંદ આપણી પાસે જ છે. કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખજન, વિદ્યમાન આનંદ તેજ ચલત ક્યો અપાથે. તો એ પછી આનંદ એ થશે કે આપણને અહેસાસ થશે હું કોણ? હું ભગવાનનો અંશ છું. હું કોણ? હું ભગવાનનો દાસ છું. તો મારે શું કરવું જોઈએ? મારે પ્રપન્ન બનવું જોઈએ. બસ તો તું પ્રપન્ન બની જા, આત્મપ્રકાશ આપોઆપ તને પ્રાપ્ત થશે. આ સર્વ વિવેક શ્રવણથી મળે છે. આ સર્વ વિવેક શ્રવણથી મળે. અને આમ આત્મપ્રસાદ એનું સાધન કેવલ ભક્તિ છે. એટલે કહ્યું વાસુદેવે ભગવતી કુર્વંતી આત્મપ્રસાદની. જેને આત્માની શાંતિ જોઈએ છે એને તો કેવલ ભક્તિ જ બહુ જરૂરી છે. ત્યાર પછી 23મો શ્લોક આપણે જોઈએ. સત્વં રજ સ્તમ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તૈર યુક્ત પર પુરુષ એક હિ હાસ્ય ધત્તે સ્થિત્યાદયે હરિવિરંચિ હરેતિ સંજ્ઞા શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનોર નૃણામ સ્યુઃ. અન્વય જોઈએ. સત્વ રજ તમ ઇતિ, સત્વ રજ તમસ એ પ્રકૃતેર ગુણાસ્તૈર યુક્ત, સંધિ છૂટી પડશે. પ્રકૃતે ગુણા, પ્રકૃતિ પ્રકૃતિના ગુણા, 3 ગુણો છે. તૈર યુક્ત, તૈ એટલે તે ગુણોથી, યુક્ત એટલે યુક્ત, એક એક, પરઃ પરમ, પુરુષ પુરુષ, ઈહ આ વિશ્વમાં, અસ્ય સંધિ છૂટી પડી, ઇહાસ્ય ત્યાં સંધિ છૂટી પડી, ઈહ અને અસ્ય આ જગતના, સ્થિતા દયે સ્થિતિ આદિ કાર્ય કરવા માટે, હરિ વિરંચી હર ઇતિ સંધિ છૂટી પડી, હરિ બ્રહ્મા અને હર એવી સંજ્ઞા અથવા તો નામ ધત્તે ધારણ કરે છે. તત્ર તેમાં, નૃણામ મનુષ્યોના,
શ્રેયાંશી કલ્યાણ ખલુ ખચિત ચોક્કસ સત્વતનોહ સત્વગુણવાળા વિષ્ણુથી જ સ્યુહો થાય છે. અનુવાદ જોઈએ. અહીં એક જ પરમ પુરુષ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરવા માટે પ્રકૃતિના 3 ગુણો સત્વ રજ અને તમથી યુક્ત બની બ્રહ્મા વિષ્ણુ મહેશ એવી સંજ્ઞાને ધારણ કરે છે. તેમાં પણ સત્વ ગુણાધિષ્ઠાતા શ્રી વિષ્ણુથી જ મનુષ્યોના કલ્યાણ થાય છે. ઠાકોરજી સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા એ એકલા હતા. એમને થયું કે બધાની સાથે રહું, ઈચ્છા કરી. હું એકલો હતો, બહુ થવાની ઈચ્છા કરી. એટલે જગતની જીવોને છૂટા પાડ્યા, જગતની ઉત્પત્તિ કરી. તો પ્રભુએ એ જગતની ઉત્પત્તિ કરી, પછી જગતનું પોષણ તો કરવું પડે, જગતની સ્થિતિ કરવી પડે, અને એ જગતનું પ્રલય પણ કરવો પડે. આ તો ક્રમ છે. ઉત્પન્ન થવું, હોવું અને પછી લય થવો. પણ પ્રભુ પોતે માયા એમની આજ્ઞાકારીની દાસી છે, અને એ માયાના જે પ્રકાર છે એ માયા પોતે સત્વ રજ અને તમ આ 3 ગુણોને ઉત્પન્ન કરે છે. એટલે પ્રભુએ એ જે 3 ગુણો છે એ 3 ગુણોને આ પોતાની જે એક લીલા છે જગત ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે આ 3 ગુણોના 3 દેવોને પ્રભુએ ઉત્પન્ન કર્યા, અથવા તો પોતે જ આ 3 દેવ રૂપે બન્યા. એક હતા અને 3 રૂપે બન્યા, કારણ કે સત્વ રજ અને તમ 3 ગુણો છે. તો આ સત્વગુણ એના અધિષ્ઠાતા વિષ્ણુને બનાવ્યા, બ્રહ્માને રજોગુણના અધિષ્ઠાતા બનાવ્યા, અને શંકરને તમોગુણના અધિષ્ઠાતા બનાવ્યા. રજોગુણ હંમેશા ક્રિયા કરાવે. તો બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે, એ રૂપે ઠાકોરજી જ છે. ઠાકોરજીએ જ એ સ્વરૂપ ધારણ કર્યું છે, પણ રજ ગુણની ત્યાં મુખ્યતા છે, અને ઠાકોરજીએ એ જ સ્વરૂપ બ્રહ્માજીને એ શક્તિ આપી છે જગતની ઉત્પત્તિની, એ રજસ છે. ત્યાર પછી જગત બન્યા પછી સ્થિતિ, તો સત્વગુણ હંમેશા સ્થિતિ કરે. તો વિષ્ણુ એના અધિષ્ઠાતા છે, અને લય કરવાનું કામ હંમેશા રુદ્ર કરે. રડાવે તે રુદ્ર, એટલે લય એ રુદ્ર કરે. તો તમો ગુણના અધિષ્ઠાતા એ રુદ્ર છે. તો આ જે એક જ પુરુષ છે, બીજો કોઈ પુરુષ જ નથી. આ વિશ્વમાં પુરુષ તો એક જ છે, અને એ પુરુષ એ પુરુષ છે જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે. પણ એના માટે એ પ્રકૃતિના 3 ગુણો સત્વ રજ અને તમથી યુક્ત બને છે. એટલે સત્વ ગુણથી યુક્ત બન્યા તે વિષ્ણુ, રજસ ગુણથી યુક્ત બન્યા એ બ્રહ્મા, અને તમસ ગુણથી યુક્ત બન્યા તે મહેશ. આવું નામ ધારણ કરે છે, પણ હકીકતમાં તો સમગ્ર વિશ્વમાં એક જ પુરુષ છે. અને આ 3 જે ગુણોયુક્ત પ્રભુ બન્યા, પરબ્રહ્મ બન્યા, એમાંય જે સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુ, એનાથી જ મનુષ્યોનું કલ્યાણ થાય છે. કારણ કે પ્રશ્ન એ હતો એકાંત શ્રેય, કલ્યાણનો પ્રશ્ન હતો ને, એટલે જીવનું કલ્યાણ તો આ વિષ્ણુથી જ થાય છે. ત્યાં દાદાજી લખે છે
કે શ્રેયાંસી, વેદાંતના અંદર બે શબ્દો છે, એક પ્રેયસ અને બીજું શ્રેયસ. એટલે જે કેવલ પ્રિયકર છે અને પરિણામે એ પીડાનું ઘર બને છે એનું નામ પ્રેયસ. જે સર્વકાલમાં સુલભ છે, સુખદ છે, એનું નામ શ્રેયસ. તો સત્વગુણ પ્રધાન તત્વોનું સેવન એ સુખ આપે, અને વિષ્ણુનું સ્વરૂપ સત્વગુણમાંથી છે. એટલે પૃથ્વીમાં સમસ્ત સાત્વિક વસ્તુઓની એક ખાણ કે એક મૂર્તિ જો કોઈ હોય તો એ વિષ્ણુ છે, કારણ કે સાત્વિક સત્વગુણના અધિષ્ઠાતા છે. એટલે સમગ્ર સમષ્ટિની અંદર સાત્વિક વસ્તુઓની એક ખાણ હોય કે સાત્વિક વસ્તુની જો કોઈ મૂર્તિ હોય તો એ વિષ્ણુ છે. અને એ વિષ્ણુ જો અવલંબન આપણે કર્યું તો એનાથી આપણું શ્રેય થાય, એટલે આત્માનું કલ્યાણ થાય, જે પીડાકારક નથી. ત્યાર પછી 24મો શ્લોક આપણે જોઈએ. પાર્થિવા દારુણો ધૂમસ તસ્માદગ્નિ સ્ત્રયોમય તમસસ્તુ રજસ્તસ્માત સત્વમ યત બ્રહ્મ દર્શનમ. એનો અન્વય જોઈએ. સંધિ છૂટી પડશે. પાર્થિવાત દારુણો, પાર્થિવાત અને દારૂણ આ સંધિ છૂટી પડશે. એટલે પાર્થિવાત એટલે પૃથ્વીમાં થયેલા, દારૂણ એટલે કાષ્ઠ. પછી ધુમસ તમાદ અગ્નિસ્ત્રયોમય સંધિ છૂટી પડશે. ધુમ ધુમાડો એ શ્રેષ્ઠ છે. તસ્માત તે ધુમાડાથી, ત્રયમય સંધિ છૂટી પડી. અગ્નિ ત્રયોમય, ત્રયમય એટલે ત્રણ વેદે સંબંધી અગ્નિ, યજ્ઞનો અગ્નિ શ્રેષ્ઠ છે. તમસઃ તું તમોગુણ કરતા, રજઃ રજોગુણ શ્રેષ્ઠ છે. તસ્માત તે રજોગુણથી સત્વમ સત્વગુણ શ્રેષ્ઠ છે. યદ બ્રહ્મ દર્શનમ, યદ જે સત્વગુણથી બ્રહ્મ દર્શનમ પરબ્રહ્મનું દર્શન થાય છે. અહીંયા અનુવાદ જોઈએ કે જળ જમીનમાંથી કાષ્ઠ થાય. ઝાડ છે, લાકડું છે, એ જળ જમીનમાંથી થયું. તો એ લાકડાને સળગાવીએ, સળગે, એમાં પહેલા ધુમાડો થાય. તો એ લાકડા કરતાં ધુમાડો શ્રેષ્ઠ છે. અને ધુમાડા કરતાં પણ પછી એમાં અગ્નિ થાય, અને એ અગ્નિ પણ પાછો યજ્ઞ સંબંધી, વેદ સંબંધી હોય તો એ અગ્નિ એનાથી પણ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા કહ્યું કે તે જ રીતે, કારણ કે આગળ કહ્યું ને કે સત્વ પ્રધાનતા વિષ્ણુ છે, એ જ કલ્યાણ કરવાવાળા છે. તો અહીંયા દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે મહાપ્રભુજી કે તમોગુણ કરતાં રજોગુણ શ્રેષ્ઠ છે, અને રજોગુણથી સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે તે સત્વગુણ બ્રહ્મ દર્શન કરાવી આપે છે. એટલે અહીંયા જે જમીન છે એ ત્યાં તામસ ધર્મ બતાવ્યો, એમાંથી થયેલો ધુમાડો એ રજસ ધર્મ બતાવ્યો, અને એમાંથી થતો અગ્નિ એવી પાછો વેદાગ્નિ એ સત્વ પ્રધાન છે. તો જેમ પેલી ભૂમિ કરતાં, જમીન કરતાં લાકડું ઉત્તમ છે, લાકડા કરતાં ધુમાડો ઉત્તમ છે, અને ધુમાડા કરતાં અગ્નિ એ પણ વેદાગ્નિ ઉત્તમ છે. તે જ રીતે તમોગુણ જે ભૂમિરૂપ, એનાથી ઉત્તમ ધુમાડો રજોગુણ, અને એનાથી ઉત્તમ વેદનો અગ્નિ સત્વગુણ. તો એ સત્વગુણ જ્યારે હોય ત્યારે બ્રહ્મ દર્શન થાય, કારણ કે હંમેશા બ્રહ્મનો સંબંધ સત્વાત્મક છે. અહીંયા તત્વસુધામાં દાદાજી આજ્ઞા કરે છે કે અહીંયા મુક્તિની પ્રક્રિયા દર્શાવી છે. ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત બતાવી કે જમીનમાંથી જે વૃક્ષ, જળ વૃક્ષ છે, એમાં અગ્નિ છે પણ પ્રકાશ તો નથી, પણ એમાં બહારથી જો અગ્નિનો પ્રવેશ થશે
તો એમાં ધુમાડાવાળો અગ્નિ બનશે, જે રજોગુણની અવસ્થા છે. અને પુનઃ પવનનો પ્રસંગ થશે એટલે ધુમાડો ચાલ્યો જશે, તો આપણને અગ્નિનો પ્રકાશ મળશે. એટલે મનુષ્યમાં પણ ભગવદ નામ રૂપ અગ્નિનો પ્રવેશ જ્યારે થશે, કારણ કે શરીર પણ મૂળ તો પૃથ્વીમાંથી જ થયું છે ને, પંચમહાભૂત, તો મનુષ્યમાં પણ જ્યારે ભગવદ નામ રૂપ અગ્નિનો પ્રવેશ થશે, એ સાથે જ જે વિષયોમાં આસક્તિ અને જડતા છે એ દૂર થશે. ત્યાર પછી પેલો પવન લાગ્યો એટલે ધુમાડો દૂર થયો. તો પવન કોણ? તો સત્સંગ એ પવન. એટલે પવન સત્સંગ, તો એ સત્સંગનો પવન લાગશે, એની સાથે જ પેલો અગ્નિ, ભક્તિનો અગ્નિ પ્રજ્વલિત થાય, એટલે ભક્તિ પ્રાપ્ત થાય. અને ભક્તિ પ્રાપ્ત થઈ એટલે હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે. હું પ્રભુ મમ સ્વામી, એ વિચાર ભૂલાય નહીં. તો આવો જે આત્મપ્રકાશ કોને કહેવાય કે હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, આવું જ્યારે સમજમાં આવ્યું ત્યારે આત્મપ્રકાશ સિદ્ધ થયો. અને અહીંયા જે અગ્નિ છે એ પણ વેદાગ્નિ, તો એ અગ્નિનું વિશેષણ એટલા માટે કે લૌકિક અગ્નિ કરતાં પણ આ અલૌકિક અગ્નિ છે. આ સત્સંગ જે થયો અને ભક્તિ પ્રાપ્ત થાય, તો એ જે અગ્નિ છે લૌકિક અગ્નિ નથી, પણ અલૌકિક અગ્નિ છે. એટલે જ્યારે કૃષ્ણદાસ ભીગનજીએ પણ ગંગાસાગરથી પાછા ફરતા મહાપ્રભુજીને પૂછ્યું હતું કે પ્રભુને કઈ વસ્તુ પ્રિય છે, પ્રભુને કઈ વસ્તુ અપ્રિય છે. ત્યારે મહાપ્રભુજીએ પ્રિય વસ્તુમાં તો ગોરસ આજ્ઞા કરી હતી, ભક્તોનો સ્નેહ એ તો પ્રિય છે, પણ જે ધુમાડો છે એ ધુમાડો પ્રભુને અપ્રિય, ધૂમ એ પ્રભુને અપ્રિય છે. તો આ ધૂમ જે અહીંયા આપણે જોયું, એક જાતનો રજોગુણનો આ પ્રકાર છે. એટલે જે મુહૂર્ત સિદ્ધ કર્યા એમાં જરા પણ ધુમાડો થવા દીધો નહોતો ભીગનજી, એ આપણે વાર્તામાં આગળ આપણે જોયું છે. તો હવે આજના સત્સંગનો 25મો શ્લોક છેલ્લો જોઈ લઈએ ક્રમ પ્રમાણે. ભેજી રે મુનયો થાગ્રે ભગવંત મધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પંતે યેનુતાનિહ. એનો અન્વય જોઈએ. મુનયો થાગ્રે સંધિ છૂટવું પડશે. મુનયઃ અથ અગ્રે, અથ એટલે એ કારણથી, અગ્રે એટલે પૂર્વે, મુનયઃ આખી સંધિ છૂટી પડી ને, મુનયઃ અથ અગ્રે એટલે મુનય એટલે મુનિઓ, વિશુદ્ધમ સત્વમ વિશુદ્ધ સત્વગુણવાળા, અધોક્ષજમ ભગવંતમ અધોક્ષજ ભગવાનને ભેજીરે સેવતા હતા. ઈહ આ લોકમાં, યે જેવો, તાન તેઓને અનુસરે છે, ક્ષેમાય કલ્પંતે ક્ષેમને માટે પાત્ર બને છે. 25મા શ્લોકમાં અહીંયા અર્થ રીતે કરે છે કે એ કારણથી પૂર્વના મનનશીલ મુનિઓ વિશુદ્ધ સત્વગુણવાળા અધોક્ષજ ભગવાનનું ભજન કરતા હતા. અને આ લોકમાં આજે તેઓના જે અનુગામી છે તેઓ પણ કલ્યાણને મેળવે છે. એટલે શા માટે વિષ્ણુનું ભજન, એટલે સત્વગુણ તો છે આપણે જોયું, પણ સાથે સાથે અહીંયા દ્રઢતાએ બતાવી કે પૂર્વના જે
મનનશીલ મુનિઓ હતા, એમણે પણ પોતાના આત્માનું કલ્યાણ એ ભજનથી જ કર્યું. કોનું ભજન? સત્વગુણવાળા ભગવાન જે અધોક્ષજ છે, જે આપણી ઇન્દ્રિયો જોઈ શકતી નથી, ઇન્દ્રિયોથી જે ઉપર છે, ઇન્દ્રિયોના જ્ઞાનથી જે ઉપર છે, એવા ભગવાનનું એ ભજન કરીને જ એ પોતે આ આત્મકલ્યાણને પ્રાપ્ત કર્યું છે. એટલે એ જોઈને આ લોકમાં પણ એમના જે અનુગામીઓ છે તે પણ આ જ રીતે એમના કલ્યાણને મેળવે છે. આમ અહીંયા બતાવ્યું છે. તો આજના આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. 5 શ્લોકનો ક્રમ આપણો અહીંયા સંપન્ન થયો. અને હવે જે ભાગવતાર્થ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એમાં આપણે 20 શ્લોક જોયા હતા, અને આજે 21મો શ્લોક આપણે જોઈશું. આ પુસ્તક ખોલો, 112મું પેજ છે. બીજ સંસ્કાર કરતા ચ પરીક્ષિત જ્ઞાન પોષક સર્વત્ર પૂર્ણ ગુણક સર્વભૂષણ ભૂષિત. 65મું નામ મહાપ્રભુએ પ્રગટ કર્યું. બીજ સંસ્કાર કરતા. બીજ એટલે પરીક્ષિતના દેહને, સંસ્કાર એટલે દિવ્ય યોગ્યતા આપનાર. એટલે અહીંયા બીજ શબ્દ પંચમલાલ શ્રી રઘુનાથજી અહીંયા બીજનો અર્થ કર્યો પરીક્ષિતનો દેહ અને એનો સંસ્કાર. એટલે પરીક્ષિતના સંસ્કાર થયા છે, અને એટલે જ પરીક્ષિતનો જે દેહ છે એ દિવ્યતા વાળો બન્યો છે. તો પરીક્ષિતના દેહને દિવ્યતા, દિવ્ય યોગ, દિવ્ય યોગ્યતા આપનાર એ ભગવાન છે. પરીક્ષિત ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવાના બીજરૂપ છે. ભાગવતનો આટલો બધો જે પ્રચાર છે એ સુખદેવજી અને પરીક્ષિતજી દ્વારા છે. પરીક્ષિતજી શ્રોતા છે, તો એટલે એમને શ્રોતા છે ને, એટલે શ્રોતાઓના બીજ રૂપ પરીક્ષિતજીને ગણ્યા છે. જેમ આપણે વૈષ્ણવ તો થયા મહાપૂજ્યના અનુગ્રહથી, મહાપૂજ્ય આપણને બ્રહ્મ સંબંધ આપ્યો, પણ આપણા મૂળની અંદર તો દામોદરદાસ હર્ષાનીજી છે. દામોદરદાસ હર્ષાનીજી છે તો આપણે બધા છીએ. એમ આ ભાગવતના જે શ્રોતાઓ છે એ શ્રોતાઓનું જો કોઈ બીજ હોય તો પરીક્ષિતજી છે. એટલે પરીક્ષિતજીએ સૌથી પહેલું ભાગવત શ્રવણ કર્યું, ઉત્તમ અધિકારી છે. એટલે એને અહીંયા જેને શ્રવણ કરવાનું છે એના બીજ રૂપ છે એવું પંચમલાલજી અહીંયા સમજાવે છે. એટલે રાજાના દેહનો સંસ્કાર કર્યો, ભગવત ભજન માટે યોગ્ય દેહ સંપત્તિ એને પ્રાપ્ત કરાવી. એટલે જ્યારે પ્રભુએ જ રક્ષા કરી છે પરીક્ષિતને, વિષ્ણુ રાત શબ્દ એટલા માટે તો વાપર્યો છે. અને આ ભાગવત સાંભળીને પણ સંસ્કાર તો થયેલો જ છે. પ્રભુના અનુગ્રહ વગર આવા સંસ્કારો અને યોગ્યતા પ્રાપ્ત થતા નથી હોતા. પરીક્ષિતજી તો ઉત્તમ શ્રોતા છે. આવી પ્રાપ્તિ એ કોઈ સાધારણ વાત ન કહેવાય. ઉત્તમ શ્રોતા તરીકે, બાકી તો આપણે 3 પ્રકારના જે શ્રોતાઓ જોયા હતા એમાં હીન અધિકારમાં પેલા ઋષિઓ છે, નૈમિષારણ્યમાં બિરાજેલા 88,000 ઋષિઓ છે. બધા કર્મવાળા છે, જ્ઞાનવાળા છે, ભક્તિવાળા છે, છતાં એમનો હીન અધિકાર છે. મધ્યમ અધિકારીમાં જે વ્યાસ મહર્ષિજીએ ભાગવતને સમાધિમાં જોયું છે એ મધ્યમ અધિકારી શ્રોતા છે. જ્યારે પરીક્ષિત તો રાજા છે, એમને ઉત્તમ અધિકારી તરીકે બતાવ્યા છે. તો આવી પ્રાપ્તિ એ એક અસાધારણ વાત કહેવાય. સાધારણ નથી, પણ એ ભગવત કૃપાથી મળે. અને બીજ શબ્દનો પ્રયોગ જે થયો છે 10મ સ્કંદમાં, ત્યાં કહ્યું છે કે સંતાન બીજ કુરુ પાંડવાના, એટલે કૌરવ પાંડવોના વંશના બીજ પરીક્ષિતજી કહે છે. બીજરૂપ મારું રક્ષણ
પ્રભુએ ગર્ભમાં કર્યું હતું. એમ પરીક્ષિતજી કહ્યું છે. ત્યાં બીજ શબ્દ જો આપણે મળે છે પરીક્ષિતજી માટે, તો દેહના સ્થૂલ અને સૂક્ષ્મ તત્વોને સંસ્કાર આપી તેમને ભાગવત શ્રવણના ઉત્તમ અધિકારી બનાવનારા આવા પ્રભુ છે. માટે બીજ સંસ્કાર કરતા કયા? હવે 66નું નામ પરીક્ષિત જ્ઞાન પોષક. પરીક્ષિત રાજાના જ્ઞાનને પોષનારા, પોષણ આપનારા એવા ઠાકોરજી. તો કઈ રીતે? એક તો પરીક્ષિતનું માતાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું. એ વખતે માતાની કુક્ષીમાં ઠાકોરજી અંગુષ્ઠ માત્ર સ્વરૂપ પોતાનું પરીક્ષિતને દર્શન કરાવે છે. અને આ આખો પ્રકાર જો તમને રસ હોય અને વાંચવો હોય તો પ્રથમ સ્કંદના 12મા અધ્યાયમાં 7મા શ્લોકથી 12મા શ્લોકમાં જોશો તો આ જે રીતે પ્રભુએ રક્ષા કરી છે તમને જોવા માટે મળશે. અને માતાના ઉદરમાંથી જ્યારે બહાર જન્મ થયો છે ત્યારે પ્રભુએ સંસારના માયાયુક્ત વાયુથી પૂર્વ સંસ્કારના અભાવે જ્ઞાન નષ્ટ થાય છે. જ્યારે જીવ માના ઉદરમાંથી બહાર જન્મે છે એ વખતે એ સંસારના માયાવાળા વાયુની અંદર પ્રવેશે છે. એ સાથે અને માના ઉદરમાં જે પૂર્વ સંસ્કાર હતા, કારણ કે માના ઉદરમાં તો હંમેશા જીવ છે એ પ્રભુનું સ્મરણ કરતો હોય છે, પણ જેવો જન્મ્યો માયાની હવા લાગી એટલે જે પૂર્વ સંસ્કાર, જે ગર્ભના સંસ્કાર છે એ ભૂલી જાય છે. એટલે પૂર્વ સંસ્કારનો અહીંયા અભાવ થવાથી પેલું જ્ઞાન નષ્ટ થાય છે. દરેક જમનાર વ્યક્તિની આ વાત છે. પણ પરીક્ષિતે તો માના ઉદરમાં જ જ્ઞાન મેળવ્યું હતું. કઈ રીતે? પ્રભુની કૃપાથી એના શુદ્ધ સંસ્કાર થયા હતા. એટલે સામાન્યતઃ જે જ્ઞાન જન્મ થયા પછી બધાનું જતું રહે, પરીક્ષિતજીનું જ્ઞાન ગયું નથી. એટલે અંતિમ સમયે પણ ઠાકોરજીએ જ પોતાના અવતાર રૂપ સુખદેવજીને પરીક્ષિતના ઉદ્ધાર માટે મોકલ્યા અને એ દ્વારા ભાગવતનો ઉપદેશ કર્યો. આમ પરીક્ષિતજીના જ્ઞાનનું પોષણ કરનારા પણ પ્રભુ છે. 67નું નામ સર્વત્ર પૂર્ણ ગુણકઃ. એટલે ઠાકોરજી સર્વત્ર છે અને સર્વપૂર્ણ ગુણોવાળા છે. પ્રભુમાં તો અસંખ્ય ગુણો બિરાજે છે. એ ગુણોની આપણે ગણતરી કરી જ ના શકીએ. દયારામભાઈ કહે છે કે પ્રીત જે છે એ પ્રીત થવાના, લૌકિકમાં પ્રીત થવાના 3 કારણો: રૂપ, ગુણ અને દ્રવ્ય. આ 3 હોય તો કોકમાં પ્રીતિ કોકને થઈ જાય. અહીંયા તો પ્રભુના અસંખ્ય ગુણો છે. રૂપનો તો કોઈ સવાલ જ નથી, અને દ્રવ્ય તો લક્ષ્મીજી છે જ, અને એના કરતાં જે ભાવ છે, ભક્તિ છે, એ મોટું દ્રવ્ય છે. તો પ્રભુમાં અસંખ્ય ગુણો બિરાજે છે. એટલે સમગ્ર ભૂમિ કાગળ બને, પર્વતો કાજલ ના બને, સઘળા સમુદ્રના જળ વડે એનાથી શાહી સિદ્ધ થાય. બ્રહ્માજી કલ્પવૃક્ષની દાંડી લે અને લખવા બિરાજે તો પણ પ્રભુના ગુણો વર્ણવી શકાતા નથી. આ અસંખ્ય ગુણોમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય એ અસંખ્ય ગુણોમાં 6 મુખ્ય છે, જે પ્રભુ કોઈ દિવસ પોતાનાથી અલિપ્ત રાખતા નથી. અંદર કે બહાર સઘળા સ્થળે ભગવાન ઐશ્વર્યાદી ગુણોથી પ્રકાશે છે. પરીક્ષિતે માતાના ઉદરમાં જોયેલા ભગવાન આ જ ગુણોવાળા હતા. અને સચરાચર વિશ્વમાં જે પ્રભુ વિલસી રહ્યા છે એ પ્રભુ પણ આ જ ગુણોવાળા છે. આમ સર્વત્ર, આ અંદર અને બહાર સર્વત્ર આ પૂર્ણ ગુણવાળા પ્રભુ બિરાજે છે. આમ કોઈ પણ સ્થળે પ્રભુના ગુણોમાં ક્ષોભ થતો નથી. તેથી જ તો એ ઈશ્વર તરીકે ઓળખાય છે. કરતું અર્થ અકર્તું મન્યતા કરતું સર્વસમર્થ ઈશ્વર. અને હવે છેલ્લું નામ 68મું સર્વભૂષણ ભૂષિત. અને આવા ભગવાન જે સર્વ ગુણોવાળા, સર્વપૂર્ણ ગુણોવાળા છે, એ ભગવાન સર્વ પ્રકારના આભૂષણોથી શોભાયમાન છે. એટલે આ ભગવાન મુકુટ ધારણ કરે છે, કુંડળ ધારણ કરે છે. આવા અનેક આભૂષણોથી ભગવાન સુશોભિત છે, એમ પંચમલાલજી કહે છે. એટલે આ પ્રથમ સ્કંદના 12મા અધ્યાયમાં આ વર્ણન કર્યું છે પ્રભુનું, કે એમાં પ્રભુએ શુદ્ધ શોભતા સુવર્ણ મુકુટવાળા છે. તપ્ત કાંચન કુંડલમ, તપેલા સોના જેવા કુંડલવાળા છે.
આ પ્રમાણે ભગવાન સર્વ આભૂષણોથી શોભી છે. જે સ્વરૂપે દર્શન આપ્યું છે ત્યાં આ વર્ણન બતાવ્યું કે પ્રભુ જે છે એ તો સુવર્ણનો મુકુટ છે અને તપેલા સોના જેવા કુંડળો છે. આ પ્રમાણે ભગવાન સર્વ આભૂષણોથી શોભિત છે. આ પ્રકારનું વર્ણન ભાગવતમાં પણ ઘણી ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. આમ રમણીય ભૂષણોથી ભૂષિત ભગવાનનું સ્વરૂપ છે. પણ ખરેખર તો જોવા જઈએ તો આ આભૂષણો ભૂષિત થતા હોય તો પ્રભુના સ્વરૂપના લીધે થાય છે. આમ સર્વ ભૂષણ ભૂષિત એવા આ ઠાકોરજીને વંદન કરી. તો આજના આપણા આ સત્સંગને આપણે ઠાકોરજીના ચરણ કમળો નિવેદિત કરી અને આશ્રય પદગાન કરીશું, સાથે બોલીશું અને પછી વિરામ આપીશું. રડઈન ચરણન કેરો ભરોસો, રડઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. રડઈન ચરણન કેરો સાધન और नहीं आ कल में जासू होत निवेरो. सूर कहा कहे दुविधा धड़ो बिना मूलको चेरो भरोસો दृढ़ चरण के. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अवधे महारानी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा प्रसन्न